નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લામાં એક ભયાનક અકસ્માત થયો। મજૂરોને લઈ જતી એક ટ્રક ખતરનાક પહાડી રસ્તા પરથી લપસી ગઈ અને હજારો ફૂટ ઊંડા કોતરમાં પડી ગઈ। તો મિત્રો, આ અકસ્માતમાં આશરે 22 મજૂરોના મોત થયા, જ્યારે અત્યાર સુધી ફક્ત એક જ વ્યક્તિને જીવ તો બચાવી શકાયો છે। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જોકે મિત્રો, મળતી માહિતી પ્રમાણે મજૂરો અરુણાચલ પ્રદેશમાં એક પ્રોજેક્ટ સાઇટ પર જઈ રહ્યા હતા। આ અકસ્માત બુધવારે હેલાંગ ચાંગલધામ રોડ પર મેટેંગલિયાંગ નજીક થયો હતો। તો બધા મજૂરો આસામના તિનસુકિયા જિલ્લાના ગેલા પુખરી ચાના બગીચાના રહેવાસી હતા। તેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરવા માટે અરુણાચલ પ્રદેશમાં એક પ્રોજેક્ટ સાઇટ પર જઈ રહ્યા હતા। જી હા મિત્રો, તો અત્યારે હાલની આ ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે મળી રહી છે। ત્યારે મિત્રો, જો કે આ અકસ્માત ખતરનાક રસ્તા પર થયો હતો, જેમાં તીક્ષ્ણવાળા ઢાળવાળા ચઢાણ, ઉતરાણ અને ઊંડા કોતરાનો સમાવેશ થતો હતો। તો બચાવ ટીમોએ અકસ્માત સ્થળેથી 13 મૃતદેહો બહાર કાઢ્યા છે, જોકે બાકીના લોકોની શોધ ચાલુ છે। જોકે મિત્રો, ઢોળાવ અત્યંત મુશ્કેલ ભૂપ્રદેશ અને નબળા રસ્તાઓ બચાવ પ્રયાસોમાં અવરોધ ઊભો કરી રહ્યા છે। તો મિત્રો, પોલીસ, જિલ્લા વહીવટીતંત્ર, એસડીઆરએફ અને સેનાની ટીમો સંયુક્ત રીતે કામગીરી ચલાવી રહી છે। તો બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।